ઉકાઈ તાલુકા સાતકાસી ગામે ભારે વરસાદથી ઘર જળબંબાકાર, પુલ તૂટતા અવરજવરને અસર, અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ. તાપી જિલ્લા ઉકાઈ તાલુકાના સાતકાસી ગામના નિશાળ ફળિયામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે કૃષ્ણાભાઈ બલિરામ વસાવાના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘર જળબંબાકાર બન્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ભારે વરસાદના કારણે ઘરની નજીક આવેલો પુલ પણ તૂટી પડતા ગામનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. વરસાદી માહોલ વચ્ચે ગ્રામજનોને રોજિંદી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પુલ તૂટી જતા લોકોની અવરજવરની મુશ્કેલી પડી રહી છે. ઉકાઈ તાલુકાના સાતકાસી ગામમાં વરસાદથી થયેલા નુકસાનની જાણ થતાં તાપી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશોકભાઈ ગામિત, ઉકાઈના ડેપ્યુટી DDO ધોરાજીયા સાહેબ અને મામલતદાર શ્રી HV દુધાત અને તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ ગામિત, તે સાથે તાપી જિલ્લા ભાજપ યુવા મોરચાના રાહુલભાઈ કડે અને ઉકાઈ તાલુકા યુવા મોરચાના મહામંત્રી કોટીદાસ વસાવા સ્થળ પર પહોંચ્યા હતા. આ રીતે અલગ અલગ ગામોમાં પહોંચી અને અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારનું સ્થળ નિરીક્ષણ કરી ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી હતી.